ભારત માટે એમ તો એક વાક્ય કહેવાય છે કે વિવિધતામાં એકતા એટલે ભારત. ભારત પોતાના પર્વતો, નદીઓ, ઝરણાને લઈ અને ક્યાંક ને ક્યાંક આગવી ઓળખ ધરાવે છે. પરંતુ હવે આ ચર્ચાઓની વચ્ચે એક મુવમેન્ટ ચાલુ થઈ છે. એ મુવમેન્ટ છે સેવ અરવલ્લી. અને હવે આ તમામ બાબતને લઈ અને આગામી સમયમાં શું થઈ શકે છે, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ વાતને લઈ અને મેદાને આવ્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ દરેક જગ્યાએ એક વાત ચાલી રહી છે કે સેવ અરાવલી. અરાવલીના પર્વતોને લઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ 100 મીટરથી જે ઓછી ઊંચાઈવાળી ટેકરીઓ છે એમને પર્વત ગણવામાં નહીં આવે. અને જો અરાવલીની પર્વતમાળાઓની વાત કરવામાં આવે તો એનો એક મોટો ભાગ કાનૂની રક્ષણમાંથી નોંધપાત્ર રીતે કાનૂની રક્ષણમાંથી બહાર જઈ શકે છે. અને હવે આ જ વાતને લઈ અને સેવ અરાવલી મુવમેન્ટ પણ ચાલી રહી છે. ત્યારે હવે આ તમામ બાબતને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સૌપ્રથમ આ સમગ્ર બાબતે ગેનીબેન ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. જય રણછોડ, આપ સૌ જાણો છો એ રીતે પર્યાવરણ એ માણસના જીવનમાં કેટલું ઉપયોગી છે. એ કુદરતે જે આપણને કુદરતી સંપત્તિ આપી છે એના હિસાબે માણસ એ પોતાનું જે જીવન અને ખાસ કરીને સ્વસ્થ કઈ રીતે, એનું આરોગ્ય કઈ રીતે સાચવવું, એમાં સૌથી કોઈ મોટી મદદ હોય તો એ કુદરતની છે. હવાના રૂપે, પર્યાવરણના રૂપે અનેક કુદરતી સંપત્તિના કારણે આપણું આરોગ્ય સારું રહે છે. 4 રાજ્યોમાં જે ગિરિમાળા આવેલી છે એ ગિરિમાળા એ આપણી શાન બાન અને એક આપણું ગૌરવ છે. હજારો વર્ષથી આ પહાડો, કુદરતી સૌંદર્ય, નદીઓ એ કુદરતે આપેલી આપણને અમૂલ્ય ભેટ છે. અને કુદરતે આપેલી અમૂલ્ય ભેટને સાચવવાની જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક એ માનવની અને સરકારોની કે તમામ જે લોકોની છે. સુપ્રીમ કોર્ટે હમણાં એવો આદેશ આપ્યો કે 100 મીટરથી કરીને નીચી હિલવાળી જે કંઈ પહાડીઓ છે એ અરવલ્લીની ગિરિમાળામાં ના આવે. એટલે કે એનો સીધો અર્થ એવો થયો કે ક્યાંક ને ક્યાંક એ પહાડોને ખનન એમાં થશે, ઔદ્યોગિકરણ થશે અને એના કારણે પર્યાવરણને મોટું નુકસાન થશે. ખાસ કરીને જે બનાસકાંઠા હોય, આ બાજુ રાજસ્થાન હોય કે જે રેગિસ્તાનથી સંકળાયેલા વિસ્તારો છે, અને આ પહાડીઓ છેક અંબાજીથી કરીને એ ઉમરગામથી કરીને ત્યાં સુધીની જે પહાડીઓ છે એ અરવલ્લી ગિરિમાળાની અંદર એનો સમાવેશ થાય છે. તો આવું આવનાર સમયની અંદર ઔદ્યોગિકના કારણે ક્યાંક ને ક્યાંક રણમાં પણ વધારો થશે, ગરમીમાં પણ વધારો થશે અને એના હિસાબે માનવજાત ઉપર ખૂબ મોટું આરોગ્યની દ્રષ્ટિએ નુકસાન થશે. ત્યારે હજારો લાખો લોકો આ અરવલ્લીની ગિરિમાળા બચાવવા માટે જ્યારે લડાઈ લડી રહ્યા છે ત્યારે એમાં સહભાગી બનીએ. અને ગ્લોબલ વોર્મિંગના કારણે આજે તમે જુઓ, દેશના અનેક રાજ્યો એવા છે, અનેક શહેરો એવા છે કે જે પ્રદૂષણના કારણે માણસ પોતે સ્વચ્છ હવા પણ લઈ શકતું નથી. દાખલા તરીકે દિલ્હી. તો આવનાર સમયની અંદર જે આ દિલ્હીની હાલત છે એવા બીજા રાજ્યોમાં કે બીજા શહેરોની હાલત ખરાબ ન થાય એના માટે પણ આ કુદરતી સૌંદર્ય છે, નદીઓ છે, નાળા છે, પહાડો છે, અરવલ્લીની ગિરિમાળા છે, આ કુદરતી સંપત્તિને બચાવવા માટેનો એક સહિયારો પ્રયત્ન કરીએ. અને જ્યાં પણ જરૂર પડે ત્યાં એના માટે કરીને પ્રશાસક હોય, વહીવટી તંત્ર હોય અને વિનાશના કાળે વિકાસ ન હોય, એટલો મોટું ઔદ્યોગિકરણ ન હોવું જોઈએ કે જે આપણને કુદરતે મફતમાં હવા, પાણી અને આરોગ્ય માટે, જીવવા માટેના સ્ત્રોત આપ્યા છે. એમાં પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનના કારણે નુકસાન ન થાય એ આપણી સૌની જવાબદારી છે. આવો આપણે સૌ સાથે મળીને જે અરવલ્લી બચાવો, અરવલ્લીની ગિરિમાળા બચાવો એ લડાઈ લડી રહ્યા છે એમને આપણે સૌ સપોર્ટ કરીએ. આપ સૌનો આભાર. અહીંયા ગેનીબેન ઠાકોર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અરાવલ્લીની આ પર્વતમાળાઓને લઈ અને લડવાનું થાય ત્યારે આપણે બધા સાથે મળીને લડત લડીશું એવી વાત કરવામાં આવી છે. જો આ આખી ઘટનાની વાત કરવામાં આવે તો હાલ અનેક નેતાઓ આ વાતને લઈ અને વિરોધ કરી રહ્યા છે. ત્યાં કલેક્ટરને આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. શું તેમને ફરી એકવાર કાનૂની રક્ષણમાં લાવવામાં આવે, આ સમગ્ર બાબતે આપનો અભિપ્રાય
એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.